નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં લોકશાહીના મહાપર્વનો માહોલ જામ્યો છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી ડોક્ટર મનીષા વકીલે આજે ગોત્રી વિસ્તારમાં પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજ્યમંત્રી ડોક્ટર મનીષા વકીલે આજે વડોદરામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી બેન્ઝામીન સ્કૂલ ખાતે રાજ્યમંત્રી ડોક્ટર મનીષા વકીલ મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમનો પરિવાર પણ જોડાયો હતો. મંત્રીએ સામાન્ય નાગરિકની જેમ મતદાતાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. મતદાન કર્યા બાદ ડોક્ટર મનીષા વકીલે બપોરે ગરમી વધે તે પહેલા વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ કરી હતી. સ્વરાજ્યની ચૂંટણીનો મતદાનનો દિવસ ઘણા દિવસોથી આપણે લોકોને અપીલ પણ કરતા આવીએ છીએ અને લોકોનો પણ ખૂબ સારો ઉત્સાહ છે. આજે લોકો અહીંયા આવી રહ્યા છે, સવારથી જ લાઈન લાગી છે અને ઘણા મતદારો પોતાનું જે હક છે, અધિકાર છે એ નિભાવી રહ્યા છે. વિકસિત ગુજરાત માટે અને વિકસિત વડોદરા માટે થઈને પણ લોકો બહાર નીકળી રહ્યા છે. સવારે પણ સિનિયર સિટીઝનની ખૂબ લાંબી લાઈન કતાર આપ જોઈ શકો છો. ખૂબ સારું મતદાન, ખૂબ સારું માહોલ વડોદરા ખાતે છે. આપ સૌને અપીલ છે કે આપ આવો, મતદાન કરો અને સવારે વહેલા પોરમાં જો કરો છો તો ઠંડકમાં મતદાન થઈ શકે છે અને 12 વાગે પહેલાં કરો તો ખૂબ સારું. બાકી તો દરેક મતદાન કેન્દ્રમાં શેડ લાગેલા છે, પાણીની વ્યવસ્થા, છાસની વ્યવસ્થા બધી જ કરવામાં આવેલી છે. અત્યારે ઓન એન એવરેજ કહેવામાં આવે છે, હજુ મને આંકડો નથી મળ્યો, પણ 12 થી 15% એવરેજ ઓન એન એવરેજ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.